હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગઈ વખતે કેરેક્ટરિસ્ટિક ઓફ રિસર્ચનું જોયું હતું. એ પહેલાં આપણે એક વસ્તુ જે રહી ગઈ હતી એ હું તમને જણાવવા માગું છું કે રિસર્ચ એ વે ઓફ એક્ઝામિનિંગ યોર પ્રેક્ટિકલ, કે રિસર્ચને છે એ પ્રેક્ટિસમાં કેવી રીતે ઇન્ક્લુડ કરશો. રિસર્ચ ઇઝ અંડરટેકન within the most profession, right? More than a set of skills, it is a way of thinking, examine critically the various aspects of your professional work. It is a habit of questioning what do and systematic examine of observation information to find the answer with a view to instituting appropriate changes for a more. મીન્સ કે જે તમે રિસર્ચ કરો છો એને પ્રેક્ટિકલી કેવી રીતે એપ્રોચ કરશો, કે એ જે તમે વિચાર્યું કે અમારે આ રિસર્ચ કરવું છે, આ નવું કરવું છે, તો એને પ્રોફેશનલમાં કેવી રીતે યુઝ થશે એ વિચારવું પડે. પછી કે એ તમારી હોશિયારી, સ્કિલનેસ, એટલે કે એક જ નહીં કે આમથી 1+1 એટલે કે 2 થઈ જાય એવી હોશિયારી નહીં. આ એમાં સેટ ઓફ એટલે કે બહુ બધી હોશિયારી અને વે ઓફ થિંકિંગ જોઈએ છે, એટલે કે વિચારસરણી પણ તમારી એમાં જોઈએ છે, બરાબર. એટલે કે આ પ્રોફેશનલ વર્ક માટે. અને તમને હંમેશા કદાચ એક ઉદાહરણ યાદ જ હશે અબ્દુલ કલામનો, કે જ્યારે નાના હતા ત્યારે એમના ટીચરે અને એમણે પૂછ્યું હતું કે પક્ષીઓ ઉડે છે કેવી રીતે અને કેવી રીતે વળે છે, બરાબર. એટલે કે તમારે ક્વેશ્ચનિંગ, સાયન્સ સ્ટુડન્ટ છો એટલે ક્વેશ્ચનિંગ થવા જોઈએ, અને એ ક્વેશ્ચનનો આન્સર આપનાર પણ ટીચર્સ કે પ્રોફેસર હશે તો તમે સાયન્ટિસ્ટ બનવાની પૂરી પ્રયત્ન કરશો, બરાબર. એક્ઝામાઇન કરશો, ઓબ્ઝર્વ કરશો, બરાબર. એટલે ઘણી ફેરી અમુક ટીચરની ટકોર પણ તમને ખાસી ફળદાયી નીવડતી હોય છે. એટલે કે ક્વેશ્ચનિંગ, સાયન્સ સ્ટુડન્ટ છો એટલે ક્વેશ્ચનિંગ થવા જ જોઈએ. ઇન્ફોર્મેશન ટુ ફાઇન્ડ ધ આન્સર વિથ એ વ્યૂ ટુ ઇન્સ્ટિટ્યુટિંગ એપ્રોચ ચેન્જ ઓફ મૂડ. એટલે કે જે તમને ક્વેશ્ચનિંગ થયો એ ક્વેશ્ચનિંગનો તમે અત્યારે કોઈ પણ ક્વેશ્ચનિંગ થયો, કોઈ પણ ખબર નથી પડતી તો શું કરશો? સૌથી પહેલાં ગૂગલમાં સર્ચ કરશો, યુટ્યુબ જોશો, એટલે કે એ સાચો અર્થ જાણવા તમે પ્રયત્ન કરશો. એ તમારી સ્કિલ છે, સેટ ઓફ સ્કિલ, બરાબર. એટલે કે વે ઓફ એક્ઝામિને ફોર યોર પ્રેક્ટિસ. આ તમારી જરૂરી પ્રેક્ટિસ જરૂરી છે, કે તમારું વિચારસરણી બદલવું જોઈએ, ક્વેશ્ચનરી થવું જોઈએ વગેરે. ઓકે, હવે પછી જે નેક્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યું હતું કેરેક્ટરિસ્ટિક ઓફ રિસર્ચ, એમાં આપણે વાત કરી હતી કે રિસર્ચ ઇઝ અ પ્રોસેસ ઓફ કલેક્ટિંગ, એનાલાઇઝિંગ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઇન્ફોર્મેશન ટુ આન્સર ક્વેશ્ચન્સ. બટ ટુ ક્વોલિફાઈડ એઝ રિસર્ચ, the process must have certain characteristics. It must as far as possible be controlled, rigorous ને એટલે કે તમારે ચોક્કસની, સિસ્ટમેટિક, વેલિડ, વેરિફિબલી, એમ્પિરિકલ એન્ડ ક્રિટિકલ. આ દરેક વસ્તુ વિશે આપણે જાણવાના છે, એના વિશે વાત કરવાના છે, બરાબર. ઓકે, પહેલું છે કંટ્રોલ. તો પહેલું પોઈન્ટ છે કે કંટ્રોલ, એનો મતલબ શું થાય છે કે ઇન અ રિયલ લાઈફ there are many factors that affect an outcome. The concept of control implies that in exploring
causality to in relation of two variables factors. Yeah, you set up your study in a way that minimize the effects of other factors affecting the relationships. એટલે કે તમારું જે રિસર્ચ છે એ રિયલ લાઈફની સાથે એ કનેક્ટેડ હોય, એટલે કે ઘણું બહાર in real life there are many factors that affect an outcome. Real life સાથે પણ એ સંકળાયેલું હોય છે. The concept of control implies that exploring causality in relation to two variables factor, you set up your study in a way that minimize the effect other factors. કે તમે તમારો સ્ટડીને બીજા બધા ફેક્ટર્સથી મિનિમાઇઝ કરી અને મેઇન કંટ્રોલ તમે આ રિસર્ચમાં કરો, એટલે કે કંટ્રોલ તમારો હોવો જોઈએ. પહેલું કેરેક્ટરાઇઝેશન. બીજું છે મીન્સ એની કન્ટિન્યુ ધીસ can be achieved to a large extent in a physical science, crockery, bakery, as most of the research is done in laboratory. However, in the social science, hospitality and tourism, it is extremely difficult as research is carried out on issues related to the human being living in society where such controls are not possible. એટલે કે જ્યાં તમે રિસર્ચ કરો છો એ લેબોરેટરીમાં કે તમારું પૂરેપૂરું ડેડિકેટેડ હોવું જોઈએ, કે સોશિયલ સાયન્સ મીન્સ રહેવાનું, ટુરિઝમ, અપડાઉન કરતા હોય એ બધું જ એમાં ઇશ્યુ હ્યુમન બિંગને લિવિંગ જે સોસાયટીમાં રહીએ છીએ આપણે એમાં ધારો કે તમે જે યુનિવર્સિટીની નજીક ના સ્ટડી કરતા, રિસર્ચ કરતા હોય, અપડાઉન કરતા હોય તો એ રહેવાનું, ટુરિઝમનું એ બધા પર તમારે કંટ્રોલ હોવો જોઈએ અથવા એ મિનિમાઇઝ હોવું જોઈએ, તો તમે એ રિસર્ચને આગળ કંટ્રોલ કરી શકો છો. બરાબર. એટલે રિસર્ચ માટે બીજું બધું ફેક્ટર્સ જે છે રહેવાનું, જમવાનું બધું એ તમારે મિનિમાઇઝ હોવું જોઈએ, ઓછામાં ઓછું હોવું જોઈએ, તો તમે રિસર્ચ પર કોન્સન્ટ્રેટ કરી શકો છો. અપડાઉન કરતા હોય તો સવારમાં વહેલા ઉઠીને તમે નીકળો, જમવાનું શું, રહેવાનું શું, તમે જમો ક્યાં, પછી તમે ત્યાં આગળ આવો, રિસર્ચ શું કરશો, કારણ કે એ ડિફિકલ્ટી છે કે હ્યુમન બિંગ માટે સોશિયલ્સના જે ફેક્ટર્સ છે એ મિનિમાઇઝ હોવા જોઈએ, કંટ્રોલ હોવા જોઈએ, તો તમે સારું વિચારી શકો છો, સારું કાર્ય કરી શકો છો. સેકન્ડ સ્ટેપ છે રિગ્રિયસ. યુ મસ્ટ બી સ્ક્રેપ્યુઅલ in ensuring that the procedure followed to find the answer to questions are relevant, appropriate and justified. Again, the degree of rigor varies markedly between the physical and social science within the social science. Within the social science and within the social science. Rigorous means to approach. You have to sure. જે પણ વસ્તુ છે એના માટે શ્યોર હોવું જોઈએ, એના પ્રત્યે પૂરું ધ્યાન હોવું જોઈએ, એના પ્રત્યે રિલિવન્ટ હોવું જોઈએ, કે જે તમે કરો છો, રિસર્ચ વર્ક કરો છો, સોશિયલ સાયન્સને રિલેટેડ છે તો એમાં એને રિલેટેડ હોવું જોઈએ. હવે ધારો કે મેં તમને એક ગઈ વખતે જ એક્ઝામ્પલ આપ્યો હતો કે ઓપેમના ઇન્વર્ટિંગ કે નોન ઇન્વર્ટિંગનું આપણે એનો ફ્રીક્વન્સી રિસ્પોન્સનો આપણે પ્રેક્ટિકલ કરવું છે. તો હું મારે ઓપેમને રિલેટેડ કરવો હોય અને હું AC 127 બરાબર એ ટ્રાન્ઝિસ્ટરનું હું લઈને કરું અને પ્રયત્ન કરું તો કેમ મેળ પડે, એટલે કે રિલિવન્ટ, એટલે કે પહેલાં ટ્રાન્ઝિસ્ટર નહીં પણ હવે તો ઓપેમને વિચાર્યું છે તો કે IC કઈ જોઈએ, 741 જોઈએ કે રિલિવન્ટ જોઈએ, એપ્રોપ્રિએટ, રિલિવન્ટ અને એપ્રોપ્રિએટ, એટલે મીન્સ એને રિલેટેડ જે પણ વસ્તુ છે
એના ફ્રીક્વન્સી રિસ્પોન્સના માટે જે CRO જોઈએ, ઇનપુટમાં AFO જોઈએ, એ એપ્રોપ્રિએટ છે. જસ્ટિફાઈ મીન્સ કે એને રિલેટેડ જે પણ વર્ક કરવું પડે એના માટે કરવું જોઈએ, એટલે કે રિગ્યુરિયસ છે. હવે સિસ્ટમેટિક થર્ડ સ્ટેપ છે. સિસ્ટમેટિક, this implies that the procedure adopted to undertaken an investigation follow a certain logical sequence. The different steps cannot be taken in a haphazard way. Some procedure must follow other. એટલે સિસ્ટમેટિક હોવું જોઈએ. એટલે આપણે અહીંયા આગળ જણાવીએ છીએ કે જે મેં તમને એક પ્રેક્ટિકલની આપણે એ જ કોન્સન્ટ્રેટ કરીશું કે ઓપેમનો ફ્રીક્વન્સી રિસ્પોન્સનો આપણે આલેખ મેળવવો છે, બરાબર. તો એના માટેની પ્રોસિજર આપણે પહેલાં તો કીધું કે એના રિલેટેડ આપણે વિચાર્યું, કર્યું. સ્ટેપ શું કે પહેલાં એને રિલેટેડ IC મેળવી, એના રિલેટેડ CRO મેળવ્યો, એના રિલેટેડ આપણને એનું AFO લીધું, ઇનપુટ સિગ્નલ લીધું, આઉટપુટ સિગ્નલ લીધું, બરાબર. આ બધું કર્યા પછી પણ એટલે કે એક પછી એક સ્ટેપ, પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ લીધું, IC લીધી, એને ડિઝાઇન કરી, એના પછી ઇન્સ્ટ્રુમેન્ટો મૂક્યા, પછી જુદી જુદી ફ્રીક્વન્સી માટે એનું કેરેક્ટરિસ્ટિક લીધી, એટલે કે આ ડિફરન્ટ સ્ટેપ કર્યા, બરાબર. ઇનપુટ લીધું. હવે આપણે ઇનપુટ 1 કર્યું જ ના હોય, કોન્સન્ટ રાખ્યું જ ના હોય, તો આઉટપુટ આપણને વ્યવસ્થિત ના મળે. એટલે કે દર વખતે આપણે સ્ટેપમાં કે ઇનપુટ આપણે 1 જે રાખીએ છીએ એ મિલીવોટ એ આપણે જોઈ લેવો પડે, બરાબર. જે પણ કોન્સન્ટ હોય, એટલે કે હાફાઝેડ ગમે. હવે ધારો કે હું એમને જ 1 કર્યા વગર જ એમને જ આઉટપુટ રીડિંગ લેવા માંડું, તો શું થાય કે આઉટપુટ રીડિંગમાં પ્રોબ્લેમ્સ થયા રાખે, એટલે કે આપણને જોઈએ એવા મળે નહીં. એટલે કે સિસ્ટમેટિક એની પ્રોસિજર જોઈએ છે. પછી એના પછીનું સ્ટેપ છે વેલિડિટી અને વેરિફિએબિલિટી. એટલે શું થાય? This concept implies that whatever you conclude on the basis of your finding incorrect and can be verified by you and other. હવે આપણે જે પ્રેક્ટિકલ્સના ગ્રાફ મેળવ્યો બેન્ડવિડ્થ, તમે ફ્રીક્વન્સી બેન્ડ ગ્રાફ સેમી લોગ ગ્રાફમાં પણ દોરી શકો છો, લોગ કરીને પણ દોરી શકો છો, અને એના પરથી બેન્ડવિડ્થ શોધો છો. એ બેન્ડવિડ્થ આપણને જે મળી હોય એ તમે બીજા જગ્યાએ, એટલે કે બીજી રિસ્પોન્સિબિલિટી કરેક્ટ જગ્યા હોય ફંડિંગ, પહેલાં તો આપણે યુટ્યુબ જ જોઈએ કે યુટ્યુબમાં કેટલો આવે, એના ક્યારની બેન્ડવિડ્થ કેટલી છે અને આપણે કેટલી આપણે કરેક્શન જોઈ શકીએ છીએ, બરાબર. આ તો મેં તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે આવી રીતે કરેક્શન થઈ શકે છે. કે હવે બેન્ડવિડ્થ શોધી, તો હવે બેન્ડવિડ્થ પછી શું, બરાબર, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. પણ વેલિડિટી એટલે કે આપણે શોધ્યું અને એ બીજા પણ પાસે જેણે પણ શોધ્યું હતું બીજાને રિલેટેડ છે, એનું કેટલું આપણે ચેન્જીસ આપણને આવે છે એ આપણને પણ ખ્યાલ આવે છે. એટલે કે વેલિડિટી કેટલી છે, એટલે કે વેરિફિએબિલિટી, એટલે કે બીજા પણ જે રીડિંગ આવ્યા છે બીજા લોકો દ્વારા, એ લોકોને કેટલા આવે છે, આપણે કેટલા આવે છે, કેટલું ચેન્જીસ આવે છે, એટલે કે કરેક્શન ડેટા કેટલો છે આપણો એ પણ વેરીફાઈ કરી શકીએ છીએ. 5th પોઈન્ટ છે એમ્પિરિકલ. This means that any conclusion drawn are based upon hard evidence gathered from information collected from real life experience or observation. એટલે અહીંયા કહેવા માગીએ છીએ કે જે કન્ક્લુઝન છે, એટલે આપણે ફાઇનલી શું મેળવવાના આ જ નાના પ્રેક્ટિકલ પરથી, કે એ એના ઉપરથી કે બેન્ડવિડ્થ મળે, રાઈટ. અને એ બેન્ડવિડ્થનો ઉપયોગ કે રિયલ લાઈફમાં એક્સપિરિયન્સમાં કે ઓર ઓબ્ઝર્વેશનમાં ક્યાં ઉપયોગ થશે, તો કે બેન્ડવિડ્થનો ઉપયોગ આપણે કે જ્યાં આગળ તમને ખબર હશે કે 98.3 FM આપણને FM 93.3
98.3 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી જે છે આપણે સાંભળીએ છીએ તો એ શું છે એની બેન્ડવિડ્થ છે. જો 98.1 થશે તો એ થોડોક અવાજ આવશે, રાઈટ. 98.3 થશે તો પણ થોડોક અવાજ જતો રહેશે, રાઈટ, જેમ વધારે રેશિયો. એટલે કે 98.3 એમ હર્ટ્ઝમાં કે આપણને પીક શાર્પ મળે છે. એટલે કે બીજાના દ્વારા લીધેલા રીડિંગ અને આપણામાં એ રિયલ લાઈફમાં એક્સપિરિયન્સમાં અથવા ઓબ્ઝર્વેશનમાં કેટલા છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. 6th પોઈન્ટ છે ક્રિટિકલ continuity of procedure use and the method employed as crucial to a research inquiry. The process of the investigation must be foolproof and free from drawbacks. The process adopted and the procedure used must be able to withstand critical scrutiny. For a process to be called research, it is imperative that it has the above characteristic. અહીંયા ઘડી આપણે કહેવા માગીએ છીએ કે સ્ક્રુટિનિટી એટલે કે જે પણ પ્રોસેસ છે એમાંથી બહુ બધા આપણે રીડિંગ લીધા હશે, રાઈટ. બહુ બધા રીડિંગ લીધા હશે. એક વખત લીધું રીડિંગ, એનું એ જ બીજી વખત લીધું, બરાબર, અને ત્રીજી વખત લઈએ ત્યારે આપણને થાય કે આના કરતાં આ રીડિંગ સારું છે, આના કરતાં આ રીડિંગ સારું, એટલે કે સ્ક્રુટિનાઇઝ કરે છે. સ્ક્રુટિનિટી એટલે એમાંથી પસાર કરી, એટલે કે આપણે વિચારી કે એમાંથી જે સારા જે રિઝલ્ટ છે એને આપણે ભેગા કરીએ છીએ કે રિસર્ચ ઇન્ક્વાયરી કરીએ છીએ આપણે, બરાબર. આ જે ઇન્વેસ્ટિગેશન છે એ કેવી રીતે આપણે કરીએ છીએ તો ફૂલ પ્રૂફ કે નહીં કે આ જ હોવું જોઈએ, આ જ થાય, બરાબર. એને ફૂલ પ્રૂફ કહીએ છીએ. અને ફ્રી ફ્રોમ ડ્રોબેક્સ એટલે કે ડ્રોબેક્સ એટલે કે ડિસએડવાન્ટેજ એટલે કે એની ખામીઓ વગરની હોવી જોઈએ. એટલે કે જે પણ આપણું ઇન્વેસ્ટિગેશન ફાઇનલી જે હોય એ ફૂલ પ્રૂફ ના આમ જ હોવું જોઈએ કે આ છે માટે આવું થવું જોઈએ. એનું એક એક્ઝામ્પલ આપેલા કે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર આપણે કરેલો જ છે. એમાં હાઈ ફ્રીક્વન્સી વખતે આપણને થોડુંક બેન્ડ એટલે કે નીચે નહીં મળતા થોડુંક આપણે ની પોઈન્ટ જેવું મળે છે, બરાબર. આમ સામાન્ય રીતે કેવું હોય કે હાઈ ફ્રીક્વન્સી વખતે કે એ ઘટવું જોઈએ, બરાબર, ફ્રીક્વન્સી રિસ્પોન્સના આલેખમાં. પણ અહીંયા ઘડી ઘટતું નથી પણ થોડુંક ની પોઈન્ટ જેવું આપણને મળે છે. તો શું રીઝન છે તો કે ટ્રાન્સફોર્મરમાં હિસ્ટેરેસિસ ઇફેક્ટ અસર થાય છે. એ અસરને લીધે થઈને અહીંયા ઘડી ગ્રાફ અહીંયા ઘડી આપણને ઉપર જોવા મળે. એટલે કે મીન્સ પ્રૂફ છે આપણી પાસે કે હિસ્ટેરેસિસમાં શું થાય કે જેમ કરંટ વધુ ને વધુ પોઝિટિવ પસાર કરીએ એમને એ જ પથે પાછો આવવાની જગ્યાએ એ શું જાય છે બીજા પથે પાછો આવે છે. એટલે કે જ્યારે પોલારિટી ચેન્જ થાય તો એમાં એનું એ જ પથે પાછું નહીં આવતા બીજા પથે જાય છે. એટલે એને જે આલેખ જે છે આપણે જાણીએ છીએ એ હિસ્ટેરેસિસ આલેખ એ દર્શાવે છે કે જ્યારે પણ પોતાની પોલારિટી બદલાય ત્યારે એના એ પથે નહીં આવતા બીજા પથે જાય છે અને એટલે કે હિસ્ટેરેસિસ અસર થાય છે. ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયરમાં પણ આપણને એ અસર જોવા મળે છે. એટલે કે આપણી પાસે પ્રૂફ છે કે એના લીધે આ થઈને આપણને એવું મળે છે. એટલે કે એ ડ્રોબેક્સ વગર પણ એ ડ્રોબેક્સ તો છે, રાઈટ. તો એ ડ્રોબેક્સ દૂર કરવા માટે આપણે શું વિચારીએ છીએ ક્લાસ પુશપુલ એમ્પ્લીફાયર, રાઈટ. એટલે કે પુશપુલ એમ્પ્લીફાયરથી આપણે એ ડ્રોબેક્સ નીકાળી શકીએ છીએ. અને ધ પ્રોસેસ એડોપ્ટ એટલે સ્વીકાર્ય છે અને પ્રોસેસ મસ્ટ બી વિથસ્ટેન્ડ ક્રિટિકલ એટલે કે ગમે તે ખરાબ પોઝિશનમાંથી એની આપણે પ્રૂફ સાથે
એ ડિસએડવાન્ટેજ વગર, એટલે કે ડ્રોબેક્સ વગર, એટલે કે એની ખામીઓ વગર આપણે એક્સેપ્ટ કરી અને આપણે એને સ્ક્રુટિનાઇઝ કર્યો છે. સ્ક્રુટિનાઇઝ એટલે કે શોધ્યું છે, બરાબર. અને ઇટ ઇઝ ઇમ્પરેટિવ ધેટ ઇટ ઇઝ ધ એબવ કેરેક્ટરિસ્ટિક્સ. હવે પછી એના પછી છે ટાઈપ્સ ઓફ રિસર્ચ. રિસર્ચના ટાઈપ્સ કેટલા છે કે રિસર્ચ આર મોસ્ટલી 3 ટાઈપ્સ ઓફ રિસર્ચ. ટેકનિક્સ છે, લાઇબ્રેરી, ફિલ્ડ એન્ડ લેબોરેટરી, મેઇન 3 ટાઈપ્સ. ઇટ કેન બી ક્લાસિફાઈડ ફ્રોમ 3 પર્સપેક્ટિવ્સ, રાઈટ. એટલે કે આ 3થી આપણે જુદું કરી શકીએ. મેઇન શું છે? લાઇબ્રેરી અને ફિલ્ડ અને લેબોરેટરી. કોઈ પણ રિસર્ચ છે આ 3ની સાથે સંકળાયેલું છે. લાઇબ્રેરી એટલે કે ધારો કે મેં તમને કીધું હતું કે આર્ટ્સમાં શું હોય છે કે આર્ટ્સમાં ધારો કે રાણકી વાવનો સ્ટડી કરવાનો હોય તો એની જૂની કોણે શોધ્યું, કોણે વાત કરી, કોણે બિલ્ડ કર્યું, એ લાઇબ્રેરીમાંથી આપણને તમને મળી શકે છે. કે એના જે આર્ટ્સના સ્ટુડન્ટો છે એને રિસર્ચ કરવાના હોય તો એ લાઇબ્રેરીમાંથી બુક્સ રિફર કરે છે, બરાબર. કોમર્સવાળા પણ અમુક જે એ લોકો નવો ડેટા લે તો એના માટે પણ જૂનો ડેટા એ લોકોને હોવો જોઈએ. ઇવન કે આપણે પણ સાયન્સવાળાને કે કયો સ્ટડી થઈ ગયો છે, કયો સ્ટડી કેટલું શોધાયું છે, કેટલા પ્રમાણમાં શોધાયું છે, એ બધું તમને લાઇબ્રેરીમાંથી મળી શકે છે. બીજું છે ફિલ્ડ વર્ક. ફિલ્ડમાં આર્ટ્સમાં શું કે અત્યારે શું હશે પોઝિશન રાણકી વાવની, અત્યારે શું અવેલેબલ છે અને અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી શું છે એ તમને ફિલ્ડ દ્વારા જોવા મળે છે. પછી છે લેબોરેટરી. ફિલ્ડમાં બીજું છે કે તમને ખ્યાલ હશે કે ફોરકાસ્ટિંગ, રાઈટ. એટલે કે વેધરનું આપણે સાયન્સવાળા રિમોટ સેન્સિંગને લીધે જ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. તો કે રિમોટ સેન્સિંગથી જે વર્ક થાય છે બીજા પ્લેનેટમાંથી આપણે અહીંયા આગળ રિસર્ચ કરીએ છીએ, બરાબર. જે પણ મંગળમાં પાણીની તંગી છે, લાવા જેવો ધગધગતો છે, એ તમે આ નાના સ્ટાન્ડર્ડમાં સાંભળ્યું જશે, છાપામાં જોયું જશે. તો એ કેવી રીતે શોધ્યું કે એવી રીતે શોધ્યું કે ત્યાંથી જે આવતા જે રેડિયેશન છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, અહીંયા ઇસરો અને જેવી PRL જેવી સંસ્થાઓ, એટલે ફિલ્ડ વર્ક ત્યાંનું જે હતું વર્ક એ તમે ઘરે લેબોરેટરીમાં લાવ્યા અને લેબોરેટરીમાં એનું વર્ક કર્યું. ફિલ્ડ વર્કનું બીજું પણ થાય કે બોટનીમાં કે અહીંયા ઘડી આ જ વનસ્પતિઓ ઉગે છે, અહીંયા ઘડી આ જ પ્રાણીઓ જોવા મળે છે, ગીરના જંગલોમાં સિંહો જોવા મળે છે, બરાબર. અમુક જગ્યાએ જ અહીંયા આગળ દીપડાઓ જોવા મળે છે, રીંછો છે. આ બધી વસ્તુઓ એને શું કહેવાય? ફિલ્ડ વર્ક કહેવાય, બરાબર. એ ફિલ્ડ વર્કમાં ઇવન કે તમારું આ મકાનનું કન્સ્ટ્રક્શન પણ ફિલ્ડ વર્કમાં જ આવે છે, રાઈટ. એટલે કે એવું નથી કે રિસર્ચ એટલે કે એક ટાઈપ એન્જિનિયરમાં પણ જે વર્ક કરે એ પણ ફિલ્ડ વર્કમાં કહેવાય છે. પછી બીજું છે લેબોરેટરી વર્ક. તે લેબોરેટરીમાં તમને ખબર છે કે ક્રિસ્ટલ ગ્રોથ કર્યો, કોઈ પણ નવી કેલ્ક્યુલેશન કરી, લેબોરેટરીમાં બેસીને ક્રિસ્ટલ ફિલ્મ બનાવી, કોઈ પણ પ્રોસેસ જુદી પ્રોસેસ કરી, એ લેબોરેટરી વર્ક થયું. ઇવન કે દૂરથી રિમોટ સેન્સિંગ દ્વારા તમે અહીંયા આગળ વર્ક કર્યું. પછી તમને મેન્યુસ્ક્રિપ્ટ્સ કે મોટી સોસાયટી બનાવવાની હોય તો એના નાના જે એનું આપે છે બુક કે આ ટાઈપ્સની કે સોસાયટી બનશે, એ શું થાય? જોબ વર્ક જે આપણે કહીએ છીએ એ પણ લેબોરેટરીમાં આપણે વર્ક કરીએ છીએ. એટલે આ લેબોરેટરી એક જાતનો વર્ક છે. ઇટ કેન બી ક્લાસિફાઈ બાય 3 એપ્લિકેશન ઓફ રિસર્ચ સ્ટડી, રાઈટ. એટલે કે રિસર્ચના સ્ટડી માટે ઓબ્જેક્ટિવ ઇન અંડરટેકિંગ ધ રિસર્ચ, રાઈટ. અને ઇન્ક્વાયરી મોડ એમ્પ્લોય. એટલે એપ્લિકેશન ઓફ રિસર્ચ સ્ટડી આપણે દરેકનો સ્ટડી કરવાના છે. એટલે આ 3 મેઇન પોઈન્ટ છે. ઓકે. હવે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ફર્સ્ટ એપ્લિકેશન.
From the point of view application, there are the two broad category of research: pure research and applied research. એટલે કે આ એપ્લિકેશનમાં કે બે મેઇન ટાઈપ્સનો રિસર્ચ છે કે પહેલું તો શું છે કે પ્યોર રિસર્ચ અને બીજું છે કે એપ્લાઇડ રિસર્ચ. હવે આપણે પ્યોર અને એપ્લાઇડ રિસર્ચની વાત કરીશું. પ્યોર રિસર્ચ involves developing and testing theory and hypotheses that are intellectually challenging to the researchers but may or may not have practical application at the present time or in the future. The knowledge produced through pure research is sought in the order to add to existing body of research method. પ્યોર રિસર્ચ એવું કહેવા માગે છે કે એ ડેવલપિંગ કરવાનું અને ટેસ્ટિંગ થિયરી અને હાઇપોથેસિસ એટલે કે એની જે વિચારસરણીથી કે વિચારીએ છીએ કે આ કેવું હશે અને રિસર્ચ પ્યોર હોવું જોઈએ, બરાબર. ટેસ્ટ કરીએ છીએ, મેં તમને કીધું એમ નવા પાર્ટિકલ્સ બનાવ્યા, લેબોરેટરી એટલે કે જે પ્રેઝન્ટ્સમાં એપ્લિકેબલ છે અને જે ફ્યુચરમાં હતું એનાથી જે નવું ટેસ્ટિંગ બન્યું એનું કે પ્યોર રિસર્ચ તરીકે આપણે કરીએ છીએ. એના પછી છે કે એપ્લાઇડ રિસર્ચ. એપ્લાઇડ રિસર્ચ ઇઝ ડન ટુ સોલ્વ specific practical questions for policy formulation, administration and understanding of a phenomena. It can be exploratory but it is usually description. It is almost always done on the basis of basic research. Applied research એટલે એવું છે કે જે સોલ્વ સ્પેસિફિક કોઈ પણ વસ્તુને સોલ્વ કરવી, અમુક નાની વસ્તુને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ, પોલિસી ફોર્મ્યુલા એટલે કે આમાં અહીંયા આગળ આ જ ફોર્મ્યુલા યુઝ થશે કે આવી રીતે જ એનું આપણને અન્ડરસ્ટેન્ડિંગ મળશે. એડમિનિસ્ટ્રેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અ ફિનોમિના. એડમિનિસ્ટ્રેશન એટલે કે એનું વર્ક કેવી રીતે કરવું. એડમિનિસ્ટ્રેશન આપણામાં ના આવે પણ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ફિનોમિના સાયન્સમાં આવે. એડમિનિસ્ટ્રેશન આર્ટ્સમાં હોય, બરાબર. અને એને આપણે યુઝલી ડિસ્ક્રાઇબ કરીએ છીએ, એને આપણે એપ્લાઇડ રિસર્ચ તરીકે આપણે કહીએ છીએ. એન્ડ એપ્લાઇડ રિસર્ચ can be carried out by academic or industrial institute. Often an academic institute such as university will have specified applied research program funded by an industry partner interested in that program. એટલે કે યુનિવર્સિટી ઘણા અમુક રિસર્ચ ઇવન કે તમે નવું પ્રોજેક્ટ કરો ને તમને પેમેન્ટ મળે તો એ યુનિવર્સિટી કે ઇન્ડસ્ટ્રી દ્વારા તમને મળી શકે છે. તમારું પણ વર્ક એવું ટાઈપ્સનું કેટેગરીનું હોવું જોઈએ. એટલે કે ફંડ પણ ઇન્ડસ્ટ્રી પણ આવે અથવા તો પાર્ટનરશિપ ફંડ આપે કાં તો કે ઇન્ડસ્ટ્રીયલ શું કરે પાર્ટનરશિપ કરે, રાઈટ. એટલે ગમે તે રીતે તમને મદદ કરી શકે એપ્લાઇડ રિસર્ચમાં. એટલે કે જ્યાં પણ તમારે નવું ઇન્વેસ્ટિગેશન હોય અને એ તમારું બહુ જ થરલી હોય. આપણા ગેર સાહેબે જે નવું હમણાં જ સ્વિચિંગ જે સર્કિટ ફાઇન્ડ કરી એ લેટેસ્ટ ટેકનોલોજી નવી ડેવલપમેન્ટ છે જ, બરાબર. તો એ ફંડિંગ તો એમને મળ્યું નહીં હોય કદાચ, પણ એ નવી ઇન્વેસ્ટિગેશનમાં જો ઇન્ડસ્ટ્રીમાં એ આપે તો એને પાર્ટનરશિપમાં એમને પૈસા પણ મળી શકે છે. ઓકે, હવે ઓબ્જેક્ટિવ્સમાં કે ફ્રોમ ધ વ્યૂઝ points of objective, researchers can be classified description research, correlation research, explanatory research and exploratory research. Descriptive research attempt to describe systematically a situation, problem, phenomena, service or program or provide information about, say, living condition of a community or describe attendant
એટીટ્યુડ ટોવર્ડ એન ઇસ્યુ, એટલે ડિસ્ક્રાઇબ કરો છો તમે જે પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને સિસ્ટમેટિક એને ડિસ્ક્રાઇબ કરી અને એની એટીટ્યૂડ્સ કે તમે એના પ્રત્યે કેવી રીતે વર્ણન કરો છો એના ઉપર આધાર છે. નેક્સ્ટ છે કોરિલેશન રિસર્ચ. કોરિલેશન રિસર્ચ એટેમ્પ્ટ ટુ ડિસ્કવર or establish the existence of a relationship, interdependence between two or more aspects of a situation. એટલે કે એકબીજા સાથે સંકળાયેલ જે પણ શોધ થઈ હોય એનું એક્સેપ્ટન્સ, એટલે કે જે પણ સંશોધન થયું છે એ લોકોના ઉપર બીજાના રિલેટેડ આપણે જે નવું સંશોધન કર્યું એકબીજાનું એ કેટલું રિલેટેડ છે અને કેટલું સ્વીકાર્ય છે એના ઉપર છે, બરાબર. પછી નેક્સ્ટ છે એક્સપ્લેનેટરી રિસર્ચ. એક્સપ્લેનેટરી રિસર્ચ એટેમ્પ્ટ ટુ clarify why and how there is a relationship between two or more aspects of a situation or phenomena. Explanatory research is undertaken to explore an area where little is known or to investigate the possibility of undertaking a particular research study, feasibility study or pilot study. In practice, most studies are combination of the first three categories. એટલે કે એક્સપ્લોરેટરી રિસર્ચ એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ રિસર્ચ કરો છો એને પર્ટિક્યુલર રિસર્ચ સ્ટડીની સાથે કન્સર્ન કરી, એટલે કે અગાઉના જે છે એ રિસર્ચ જે છે ટાઈપ્સ છે એને રિલેટેડ અહીંયા આગળ કોમ્બિનેશન્સમાં સ્ટડી કરવાના છે. એટલે કે એનું જે તમે રિસર્ચ કર્યું છે કેટલું સાચું છે, ક્લેરિફાય કે તમારી સંબંધમાં કે બીજાની સાથેનું તમારું કેટલું સાચું છે અને કેટલું તમે ધારો છો કે એના કરતાં અમારું બેટર છે, એને એક્સપ્લેનેટરી રિસર્ચ તરીકે આપણે લઈએ છીએ. હવે ઇન્ક્વાયરી મોડ. ઇન્ક્વાયરી મોડ એટલે કે એ તો દેખાય જ છે તમને કે ઇન્ક્વાયરી કરવાની ફોર ધ પ્રોસેસ એડપ્ટેડ ટુ ફાઇન્ડ ધ આન્સર ટુ રિસર્ચ ક્વેશ્ચન ટુ એપ્રોચ સ્ટ્રક્ચર એપ્રોચ, એટલે કે ક્વોન્ટિટેટિવ એપ્રોચ રિસર્ચ અને અનસ્ટ્રક્ચર એટલે કે ક્વોન્ટિટી અને ક્વોલિટી. ક્વોન્ટિટી એટલે કે બહુ જ બધું આપણે આ સાચું છે, આ 3 થી 4 વસ્તુને એને ફૂલફિલ કરીએ કે આમ અમારું બીજા સાથે સંકળાયેલું એ સાચું છે, એટલે કે 3 વધુ વખત એટલે કે 5 થી 6 વખત રીડિંગ તમને કીધું હતું કે આપણે રીડિંગ લઈએ છીએ 3 વખત 4 વખત, એકના એક જ લઈએ એટલે ક્વોન્ટિટી થઈ, બરાબર. અને ક્વોલિટી એમાંથી જે તારણ કાઢ્યું અને એને જે ક્વોલિટી કરી, એટલે કે પ્રેક્ટિકલ કયો કર્યો 7-4-1નો જ કર્યો. આપણે 3 વખત રીડિંગ લીધા, 4 વખત લીધા, પણ દરેક વખતેના રીડિંગના જે વેરિએશન આવ્યા અને એમાંથી આપણે તારણ કાઢ્યું, બરાબર. એટલે જેટલી 3 થી 4 વખત રીડિંગ લીધા એના દેટ્સ મીન્સ કે ક્વોન્ટિટેટિવ, અને ક્વોલિટેટિવ એટલે કે આપણે એનું તારણ કાઢ્યું, એની ક્વોલિટી આ છે, રાઈટ. એનો ધ સ્ટ્રક્ચર્ડ એપ્રોચ to inquiry is usually classified quantitative, right? Inferential experiment, it is a research related data. ખ્યાલ આવી ગયો? Simulation approach and artificial environment data related. એટલે કે ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે, ઇન્ફરશિયલ બે ટાઈપ્સના થયા, ઇન્ફરશિયલ એક્સપેરિમેન્ટ અને સિમ્યુલેટેડ એપ્રોચ બે થયા. આમાં શું છે કે રિલેટેડ એટલે કોઈએ કરેલો છે એના ઉપરથી ડેટા ઉપરથી આપણે એનું તારણ કાઢીએ છીએ, એને શું કહેવાય ઇન્ફરશિયલ એક્સપેરિમેન્ટ રિસર્ચ. અને સિમ્યુલેટિવ એટલે કે આર્ટિફિશિયલ, મેં તમને કીધું હતું અહીંયા આગળ લખ્યું છે
Here, everything that forms the research process, objectives, design, sample, and the questions that you can ask the response, it predetermined. એટલે કે સેમ્પલ હાઉસ તમને ખ્યાલ હશે, રાઈટ? સેમ્પલ હાઉસ બની ગયા છે કે આનું સ્ટ્રક્ચર, એટલે કે નાનું સ્ટ્રક્ચર હાઉસનું બનાવે, એ શું થયું સ્ટ્રક્ચર? એ સિમ્યુલેટિવ એપ્રોચ છે. રિલેટેડ ડેટા એટલે કે કોઈએ કરેલું છે અહીંયા આગળ કે અહીંયા આગળ આ વસ્તુ મળે છે, આવી રીતે વાદળછાયું છે, અહીંયા આગળ આવું દેખાય છે, તમે ટીવીમાં જુઓ છો, એટલે કે અહીંયા આગળ વરસાદ પડશે. કોઈએ રિસર્ચ કરેલું છે અને એ રિસર્ચને તમે યુઝ કરીને તમે વર્ક કરો છો, એને શું કહેવાય? ઇન્ફેરિયન્શિયલ એક્સપેરિમેન્ટ એપ્રોચ રિસર્ચ, રાઈટ? અને બીજું છે કે સિમ્યુલેશન એપ્રોચ, એટલે કે આર્ટિફિશિયલ એન્વાયરમેન્ટ, એટલે કે એકચ્યુઅલ નથી હોતું કે સેમ્પલ હાઉસ જેવી રીતે કોઈ પણ ડિઝાઇન દોરો છો, એકચ્યુઅલ થોડી હોય છે, એ એકચ્યુઅલ નથી હોતી અને એના રિલેટેડ કરો છો, એટલે એને શું કહેવાય? સિમ્યુલેશન એપ્રોચ કહેવાય. સ્ટ્રક્ચર અનસ્ટ્રક્ચર્ડ એપ્રોચ. The unstructured approach to inquiry is usually classified as a qualitative. બરાબર? This approach allows flexibility in all aspects of the research process. It is concerned with the subjective assessment of the attitude and behavior. આપણે નંબર ઓફ રિઝલ્ટ મેળવ્યા, પણ એમાંથી સારામાં સારું કયું છે, સારી ક્વોલિટી કઈ છે, એ આપણે લીધું, એને શું કહેવાય? ક્વોલિટી રિસર્ચ કહેવાય. એટલે કે ફ્લેક્સિબલ એટલે કીધું કે આપણે 5-6 લીધા, એમાંથી સારું કયું લીધું કે જે સારું અને આપણને રિલેટેડ આપણને અનુભવ્યું છે કે બેન્ડવિથ આવી એક્સેપ્ટ થયું, કે બેન્ડવિથ આવી જ મળ્યું, એટલે કે આપણને રિલેટેડ જે સારામાં સારું રીડિંગ મળ્યું એ આપણે લીધું, એટલે કે ફ્લેક્સિબલી રીડિંગ થયું. બરાબર? ઇટ ઇઝ કન્સર્ન વિથ સબ્જેક્ટિવ, એટલે કે સબ્જેક્ટને રિલેટેડ છે, અને એટીટ્યૂડ અને બિહેવને રિલેટેડ છે. હવે સાયન્સ એન્ડ રિસર્ચ. ઓકે, સાયન્સ એન્ડ રિસર્ચ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. ઓકે, વિશ યુ હેવ અ નાઇસ ડે. વી વિલ મીટ સૂન.